એઆઈ વિશે તમારું શું કહેવું છે? અગેન હું એ જ કહીશ કે ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, જો તમે એનો પ્રોપર રીતે ઉપયોગ કરો, જેમ મુકેશભાઈના 1.5 GB આશીર્વાદ દરેક ઉપર વરસે છે, 1.5 GB ઇન્ટરનેટ બધાને મળે છે. આ 1.5 GB ઇન્ટરનેટનો ઉપયોગ કરી એક વ્યક્તિ બહુ સારો એવો ગ્રોથ પણ કરી શકે છે અને એક વ્યક્તિ બહુ સારી એવી લાઈફને સ્પોઇલ પણ કરી શકે છે. સેમ વે એઆઈ છે, એઆઈ પણ એક ટૂલ છે, એનો ઉપયોગ કરીને ઘણા બધા મિત્રો બહુ સારું ગ્રાફિક્સની અંદર, એડિટિંગની અંદર કામ કરી રહ્યા છે અને ઘણા બધા મિત્રો એમનો મિસયુઝ પણ થઈ રહ્યો છે. તો હરેક જગ્યા પર પ્લસ એન્ડ માઇનસ રહેવાના છે. એઆઈની અંદર પણ એ વસ્તુ છે, ડિપેન્ડ્સ પર્સન ટુ પર્સન છે કે એને કઈ રીતે આ વસ્તુને લેવી જોઈએ. હમણાં હું રિસેન્ટલી એક સ્ટુડન્ટ સાથે ઇન્ટરવ્યૂ મેમનું લીધું અને એ દીકરીએ ઇન્ટરનેટનો ઉપયોગ કરી, સુરતની અડાજણની દીકરી છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને પોતે 12th કમ્પ્લીટ કરે એ પહેલાં વર્લ્ડની ટોપ યુનિવર્સિટીમાંથી 20+ કોર્સીસ એમણે શીખી લીધા ફ્રી ઓફ કોસ્ટમાં. યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર એ કોર્સ હોય, રેકોર્ડેડ કોર્સ હોય, ફ્રી ઓફ કોસ્ટમાં હોય, એ કોર્સ કમ્પ્લીટ કરી એનું સર્ટિફિકેટ મળે. તો આવા 20 કરતાં વધારે સર્ટિફિકેટ એ દીકરીએ પ્રાપ્ત કરી લીધા ઇન્ટરનેટની મદદથી. અને બોર્ડની એક્ઝામ શરૂ થાય એ પહેલાં ફેબ્રુઆરીમાં વર્લ્ડની ટોપ યુનિવર્સિટીમાં એમણે ગ્રેજ્યુએશન માટેનું એડમિશન પણ લઈ લીધું. તો જસ્ટ બિકોઝ ઓફ ઇન્ટરનેટ. તો એવી જ રીતે એઆઈ પણ છે, તમે એનો પ્લસ પણ યુઝ કરી શકો, માઇનસ પણ યુઝ કરી શકો.